आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. મિત્રો, આપ અમારી ચેનલ જોઈ રહ્યા છો, માણી રહ્યા છો અને એનો લાભ લઈ રહ્યા છો. તો મારી આપને નમ્ર વિનંતી છે કે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 20 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ ઘણો જ સારો પસાર થઈ શકે છે. પરિવારમાં આનંદ જોવા મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. મનપસંદ કામકાજમાં વધુ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા અને પ્રગતિ જોવા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વધુ પડતી વ્યસ્તતાના કારણે તકલીફો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે હરીફો પરેશાન કરી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. કામકાજમાં અવરોધો આવી શકે છે. આપનું આરોગ્ય સામાન્ય રહી શકે છે. પરિવારમાં મનમેળ ઓછો રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માન સન્માન મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો અને આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે સારો મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધની બનેલી મીઠાઈઓનું દાન કરશો તો દિવસ વધુ સારો બની શકે છે. મિથુન રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. દરેક કામો સરળતાથી પૂરા થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. પરિવારમાં સારો મનમેળ રહી શકે છે. મિત્રો તરફથી સારો લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મિત્રો તરફથી મદદ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સારો લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ નાના બાળકોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. આજનો દિવસ સારો પસાર થઈ શકે છે. આપણી માનસિકતા સારી રહી શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે મિત્રોની મદદ મળી શકે છે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે સારો મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. દિવસ પ્રસન્નતામાં પસાર થઈ શકે છે. હકારાત્મક વિચારોથી દરેક ક્ષેત્રમાં આપનું માન સન્માન વધી શકે છે. પરિવાર તરફથી મન દુઃખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વધુ મહેનત કરવી પડશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવચેત રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ઉપરી અધિકારીઓ સાથે સારો તાલમેલ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. આરોગ્યમાં અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. કામકાજમાં અવરોધો આવી શકે છે. પરિવાર માટે ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજ માટે નવા આયોજનો અને નવી તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ફેરફારની તક મળી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થઈ શકે છે. પરિવારમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. સગાઈ તેમજ લગ્ન જેવા કામોમાં સફળતા મળી શકે છે.
દાંપત્ય જીવનમાં પણ પ્રસન્નતા જોવા મળશે. ભાગીદારીના કામોમાં લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે આપના કામની કદર થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ, દિવસ સુંદર રીતે પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં અનુકૂળતાઓ વધી શકે છે. પરિવારમાં સારો મેળ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારો લાભ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નાણાકીય વ્યવહારોમાં સાવચેત રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે વિવાદથી બચવું જરૂરી છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ધાર્મિક સ્થળે સાકરનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિત્રો, સાકરનું દાન એટલે સાકર બે જાતની આવે છે. એક ચોરસ આવે છે ક્રિસ્ટલ, જેને ક્રિસ્ટલ સાકર કહેવાય છે, અને બીજી આખી આવે છે. આપણે ક્રિસ્ટલ સાકરનું દાન નથી કરવાનું, પણ આખી અને જે મોટી આવે છે ઓરિજિનલ, એ સાકરનું દાન કરવાનું છે. ધન રાશિ, દિવસ મોજ મસ્તીમાં પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારો લાભ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવચેત રહેવું જરૂરી છે. છેતરપિંડી થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ, દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. માતા પિતાના આરોગ્યમાં તકલીફ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજમાં નવા નિર્ણયો લેવામાં ઉતાવળ કરશો તો નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે યાત્રા અને પ્રવાસના યોગ બની શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે. કામકાજમાં સરળતા અને સફળતા મળી શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. ભાઈઓ સાથેના સંબંધો સુધરી શકે છે. યાત્રા અને પ્રવાસ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો સાથે ટૂંકા અંતરની મુસાફરીનો યોગ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વિરોધીઓ તરફથી પરેશાનીનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ તરફથી સારી મદદ મળી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. માનસિક ચિંતાઓ અને મૂંઝવણો વધી શકે છે. કામકાજમાં અવરોધો આવી શકે છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. નાણાકીય કામકાજમાં સાવચેત રહેવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને કામકાજના સ્થળે પ્રોફેસરો અને શિક્ષકો તરફથી સારી મદદ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે પ્રતિષ્ઠા અને માન મર્યાદા વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે.